ગુજરાતના લોકો સાવધાન રહેજો। અત્યારે હાલ હવામાન વિભાગ દ્વારા એક મોટી આગાહી જાહેર કરવામાં આવી છે। આવનારા કલાકોની અંદર ગુજરાત પર આવી શકે છે એક મોટો ખતરો। લાઇટ જવાની શક્યતા રહેશે। ક્યાંક ને ક્યાંક તમારા વિસ્તારની અંદર પૂર જેવી સ્થિતિઓ પણ સર્જાઈ શકે છે। અત્યારે હાલ હવામાન વિભાગ દ્વારા અંબાલાલ પટેલની એક ભાઈ મોટામાં મોટી આગાહી જાહેર કરવામાં આવી છે। તો ખાસ કરીને આ વિડીયો તમે પૂરો સાંભળી લેજો અને દરેક ખેડૂત ભાઈઓને આ વિડીયો શેર કરી નાખજો, કારણ કે અત્યારે હાલ આપણા ગુજરાતની અંદર જે ભાઈ ચોમાસું રોકાઈ ગયું હતું ક્યારનાય ઘણા બધા ખેડૂત ભાઈઓ રાહ જોઈને બેઠા છે કે ક્યારે હવામાન વિભાગ દ્વારા એક નવા સમાચાર મળે અને ક્યારનું જે ભાઈ ચોમાસાની એક નવી શરૂઆત થઈ હતી, જે ધમાકેદાર એન્ટ્રી થઈ હતી, એ ક્યાંક ને ક્યાંક ચોમાસું રોકાઈ ગયું હતું। તો અત્યારે હાલ જે મોટા સમાચાર મળી રહ્યા છે, કયા જિલ્લા કયા તાલુકાઓની અંદર આ વખતે વરસાદ પડવાની શક્યતા રહેશે આવનારા 48 કલાકની અંદર, એટલે કે આવનારા 24 થી 48 કલાકમાં કયા કયા જિલ્લા કયા તાલુકાઓની અંદર વરસાદ કે વાવાઝોડું આવવાની શક્યતા રહેશે। અત્યારે હાલ ભાઈ તમે જોતા હશો કે આપણા ગુજરાતના અનેક જિલ્લા અને તાલુકાઓની અંદર ક્યાંક ને ક્યાંક વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। સાથે સાથે ક્યાંક ને ક્યાંક અમુક ગામડાઓની અંદર ભાઈ છાંટા છવાયો વરસાદ પણ પડી રહ્યો છે। તો અત્યારે હાલ અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની જે મોટામાં મોટી આગાહી જાહેર કરી દેવામાં આવી છે, ગુજરાતના ખેડૂતો થઈ જજો સાવધાન। અને ખાસ કરીને જો તમારો કોઈ પણ પાક બગડે એવો હોય તો એને તાત્કાલિક રીતે અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક સુરક્ષિત કરી લેજો, કારણ કે મિત્રો અત્યારે હાલ જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે કે આ વખતે ભાઈ જે ચોમાસું રોકાઈ ગયું હતું એની એક ધમાકેદાર એન્ટ્રી થવા જઈ રહી છે। ઘણા બધા ખેડૂતો ક્યારનાય રાહ જોઈને બેઠા હતા, કારણ કે જે ભાઈ શરૂઆતની અંદર એક પવન એક ખતરનાક વાવાઝોડું આવે છે અને ઘણા બધા ખેડૂત ભાઈઓ કહે છે કે હવે ચોમાસાની શરૂઆત થઈ ગઈ, હવે ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર વરસાદ પડવાનો ચાલુ થઈ ગયો। પણ ભાઈ ત્યારથી જ એ ચોમાસું એ વાવાઝોડું રોકાઈ ગયું હતું અને અત્યારે હાલ ખેડૂતો ઘણી બધી ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે ક્યારે વરસાદ આવે, અમે પાક વાવવાની તૈયારીઓ કરી રહ્યા છીએ। તો અત્યારે હાલ ભાઈ જે લોકેશન તમે જોતા હશો કે ગુજરાતના અનેક જિલ્લાઓ હોય કે ભાઈ આ બાજુ હોય કે પાટણ હોય, બનાસકાંઠા હોય, વાવ, થરાદ, રાધનપુર, આ બાજુ ગણીએ તો મહેસાણા, ઈડર કે મિત્રો ગાંધીનગર હોય, અમદાવાદ હોય, કલોલ હોય, વિરમગામ હોય, ધાનેરા હોય, સુરેન્દ્રનગર, મોરબી, એવી રીતે વાત કરીએ કે રાજકોટ, કાલવડ, જામનગર, મિત્રો અત્યારે હાલ ગુજરાતના અનેક જિલ્લા અને તાલુકાઓની અંદર જુનાગઢ, અમરેલી, ભાવનગર, સાથે સાથે મિત્રો ગુજરાત અને ગુજરાત બહારના રાજ્યોની અંદર પણ ક્યાંક ને ક્યાંક આ વખતે એક મોટું સંકટ આવે એવી સિસ્ટમ સક્રિય થઈ છે। તો મિત્રો અત્યારે હાલ જે લાઈવ દ્રશ્યો તમે જોતા હશો કે હવામાન વિભાગ દ્વારા અત્યારે હાલ જે ભાઈ અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની જે મોટામાં મોટી આગાહી જાહેર કરવામાં આવી છે, અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક કહેવામાં આવ્યું છે કે આવનારા 24 થી 48 કલાકની અંદરો અંદર ગુજરાતના અનેક જિલ્લા અને તાલુકાઓની અંદર ક્યાંક ને ક્યાંક વરસાદ અને વાવાઝોડું આવવાની શક્યતા રહેશે। આવી બધી આગાહીઓ આપણે ક્યારનાય જોઈ રહ્યા છીએ, પણ મિત્રો આ વખતે મોટા ભાગની આગાહીઓ ખોટી પડી રહી છે અને અંબાલાલ પટેલની જે ભાઈ આગાહીઓ ખોટી પડવા લાગી એના કારણે ઘણા બધા લોકોએ વિરોધ પણ કર્યો હતો। જેમ કે તમે જોયું કે 2 દિવસથી સોશિયલ મીડિયાની અંદર જે સમાચાર ચાલી રહ્યા છે કે ભાઈ વિજ્ઞાન જાથાની ટીમે અંબાલાલ પટેલનો વિરોધ કર્યો અને એવું કહ્યું કે આ માણસની ઉંમર વધારે થઈ ગઈ છે અને છેલ્લા 25 થી 30 વર્ષથી જે હવામાન વિભાગની આગાહીઓ કરી રહ્યા છે એમાંથી ક્યાંક ને ક્યાંક આ વખતે અને અમુક વખતે એમની ઘણી બધી મોટી મોટી આગાહીઓ ખોટી પડી છે અને એવા પણ આક્ષેપો નાખવામાં આવ્યા કે આ અંબાલાલ પટેલ ખેડૂતોને ડરાવે છે, વરસાદ આવશે, વાવાઝોડું આવશે એવી ખોટી આગાહીઓ આપીને ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ડરાવતા હોય છે અને આ માણસ ખોટી આગાહીઓ આપે છે। આવા પણ ઘણા બધા આક્ષેપો નાખવામાં આવ્યા હતા અને અત્યારે હાલ જે મોટા સમાચાર મળ્યા
કે ભાઈ અંબાલાલ પટેલ ઉપર આવા આક્ષેપો નાખવામાં આવ્યા. એના બાદ સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા લોકોએ એવું કહ્યું કે અંબાલાલ પટેલ તો સાચી જ આગાહી આપે છે. અમે રોજ અંબાલાલ પટેલના વિડીયો જોઈએ છીએ. અંબાલાલ પટેલ જે પણ આગાહી આપે કે આ સમયે આ જિલ્લા અને તાલુકાઓની અંદર ક્યાંક ને ક્યાંક વરસાદ અને વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાશે, તો એ ટાઈમે ક્યાંક ને ક્યાંક વરસાદ અને વાવાઝોડું જોવા મળતું હોય છે. તો હા ભાઈ, મોટા ભાગની અંબાલાલ પટેલની આગાહીઓ સાચી પણ પડતી હોય છે. પણ અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક વિજ્ઞાન જાથાની ટીમે એમનો વિરોધ કર્યો અને અત્યારે જે મોટા સમાચાર મળ્યા કે ભાઈ વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ ખુદ અત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક વિડીયો બનાવીને એવું કહ્યું કે આજથી હવે અત્યારે હાલ અમારી ટીમે એક નિર્ણય કર્યો છે કે મારા હવે 70 વર્ષ પૂર્ણ થવા આવ્યા છે. આ મારા 70 વર્ષ પૂર્ણ થશે એના બાદ હવે હું વિજ્ઞાન જાથાનું કામ છોડી રહ્યો છું. હવે હું કોઈ પણ ગુજરાતના ભુવા ભોપાળા કે કોઈ પણ જગ્યાએ રેડ નહીં પાડું, કોઈનો વિરોધ નહીં કરું. આવા કંઈક સમાચાર અત્યારે હાલ જયંત પંડ્યાએ આપ્યા ત્યારે ભાઈ ઘણા બધા લોકોએ એવું કહ્યું કે અંબાલાલ પટેલનો વિરોધ કરવા ગયા અને ક્યાંક ને ક્યાંક તમારે વિજ્ઞાન જાથા છોડવું પડ્યું. પણ આ જાહેરમાં આવીને એમને એવું કહ્યું છે કે મારા 70 વર્ષ પૂરા થઈ રહ્યા છે એટલે હું આ કામ છોડી રહ્યો છું. તો અત્યારે હાલ આપણે મેન મુદ્દાની વાત કરીએ કે અંબાલાલ પટેલે અત્યારે હાલ ક્યાં ક્યાં વરસાદ પડવાની શક્યતા જાહેર કરી છે. તો ભાઈ તમે જે દ્રશ્યો અત્યારે જોતા હશો કે જે સિસ્ટમ અત્યારે હાલ ભુજ નજીક હોય, જામનગર હોય કે અત્યારે જુનાગઢ, રાજકોટ, ભાવનગર, જે વડોદરા છે, જે ગોધરા છે, અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર હોય, પાટણ, બનાસકાંઠા, ઊંઝા, રાધનપુર જેવી રીતે વાવ, થરાજ અનેક જિલ્લા અને તાલુકાઓની અંદર ભાઈ સિસ્ટમ સક્રિય થઈ રહી છે. અને અત્યારે હાલ જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે અમુક ભાગોની અંદર ભાઈ સિસ્ટમ બનવાની અત્યારે હાલ શરૂઆત થઈ ગઈ છે. તો આવનારા કલાકની અંદર અંબાલાલ પટેલની આગાહી જે ક્યાંક ને ક્યાંક આપવામાં આવી છે એ મોટા ભાગની આગાહી સાચી પણ પડી શકે છે અને આપણા ગુજરાત ઉપર ખતરો પણ આવી શકે છે. એટલે ભાઈ દરેક ખેડૂત ભાઈઓને આ વિડીયો શેર કરી નાખજો. આપણે આવનારા કલાકોની અંદર સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે જે ભાઈ હવામાન વિભાગ દ્વારા આગાહીઓ કરવામાં આવે એ આગાહીઓ ક્યાંક ને ક્યાંક સાચી પણ હોય છે. અને અત્યારે હાલ જે હું તમને બતાવી રહ્યો છું કે આપણે પણ ભાઈ સુરક્ષિત રહેવાની જરૂર છે. અત્યારે હાલ અંબાલાલ પટેલે જે કહ્યું કે આવનારા સમયની અંદર આવી સિસ્ટમો સર્જાઈ છે તો આપણે પણ સાવધાન રહેવાની જરૂર છે. આપણે પણ ક્યાંક ને ક્યાંક આપણા પશુપાલક હોય, આપણો પાક હોય, બધું ભાઈ સાવધાન રાખવાની જરૂર છે, કારણ કે અચાનક રાત્રિના સમયે પણ વાવાઝોડું આવી શકે છે. અત્યારે હાલ તારીખની વાત કરીએ કે 21, 22 અને 23 રવિવાર, સોમવાર અને મંગળવાર 3 દિવસની અંદર ક્યાંક ને ક્યાંક મોટું સંકટ આવવાના પણ સમાચાર સામે આવ્યા છે. પણ ભાઈ અત્યારે હાલ હવામાન વિભાગની આગાહીઓ ઘણી બધી કરવામાં આવે છે, પણ અમુક આગાહીઓ ક્યાંક ને ક્યાંક ખોટી પડતી હોય છે, અમુક સાચી પડતી હોય છે. તો ભાઈ અત્યારે હાલ જે આપણે એપના માધ્યમથી તમને લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે ઘણી જગ્યાએ સિસ્ટમ અત્યારે હાલ સક્રિય થઈ રહી છે. તમે પૂરેપૂરો નકશો જોતા હશો કે આપણે ઝૂમ કરીને પણ તમને બતાવી શકીએ કે અત્યારે હાલ ક્યાં ક્યાં સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને કેવો વરસાદી માહોલ છે. એક બાજુ આપણા ગુજરાતની અંદર ભાઈ તમે જોયું કે ક્યાંક ને ક્યાંક ગુજરાતના અનેક જિલ્લા, તાલુકા કે કોઈ પણ ગામડું ભાઈ અત્યારે હાલ દિવસે ઘડીક ગરમી પડતી હોય છે તો ક્યાંક ને ક્યાંક વાદળછાયું વાતાવરણ પણ જોવા મળતું હોય છે અને ક્યાંક ને ક્યાંક તરત ભાઈ છાંટા છવાયો વરસાદ પણ જોવા મળતો હોય છે. આપણને એવું લાગે કે હમણાં વરસાદ પડે. જે ચોમાસાની શરૂઆત થઈ, ક્યાંક ને ક્યાંક આજે વરસાદ પડશે, કાલે પડશે, રાત્રે આવશે, એવા દ્રશ્યો અત્યારે હાલ એવા વાતાવરણ જોવા મળતા હોય છે. પણ ભાઈ આ ચોમાસું ત્યાંના ત્યાં રોકાઈ ગયું છે. ખેડૂતો પણ ક્યારના રાહ જોઈને બેઠા છે કે હવે ક્યારે વરસાદ આવે અને ક્યારે અમે અમારો નવો પાક વાવીએ. પણ ભાઈ વરસાદ આવવાનું નામ જ લેતો નથી. પણ અત્યારે હાલ અંબાલાલ પટેલે જે માહિતી આપી છે, જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, તો ભાઈ હું તમને ઝૂમ કરીને બતાવું છું. ઘણા બધા ગામડાઓ હોય, અમદાવાદ નજીક તમે જોતા હશો કે ઘણા બધા ગામડાઓ છે અને ઘણી બધી જગ્યાએ એવી સિસ્ટમો અત્યારે હાલ દેખાઈ રહી છે કે ગુજરાતના અનેક રાજ્યો, તાલુકાઓની અંદર ભાઈ આ મેપ્સની અંદર તમારા પણ ગામડા આવ્યા હશે. તમે કયા ગામમાંથી વિડીયો જુઓ છો એ પણ કોમેન્ટ બોક્સની અંદર જવાબ આપતા જજો. તો ભાઈ આપણને પણ ખબર પડે કે આ વિડીયો આટલા ગામડાઓ સુધી પહોંચ્યો છે, આ લોકો આ વિડીયો જોઈ રહ્યા છે. પણ ભાઈ આપણે હવામાન વિભાગના કોઈ પણ નવા અપડેટ જાણવા માટે, કોઈ પણ નવા તાજા સમાચાર જાણવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો, કારણ કે આપણી યુટ્યુબ ચેનલ ઉપર
ઉપર આ વખતે 2024ના ચોમાસાને લગતા દરેક પળે પળના નવા અપડેટ તમને જોવા મળતા રહેશે. અત્યારે હાલ તો ભાઈ કંઈક આવી સિસ્ટમ સર્જાયેલી છે, ક્યાંક ને ક્યાંક છૂટેછાયું વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અમુક જગ્યાએ છાટા છવાયો વરસાદ પણ જોવા મળી રહ્યો છે. અત્યારે હાલ અંબાલાલ પટેલે તો ભાઈ કહી દીધું છે કે અત્યારે અમુક જગ્યાએ મોટા ભાગનો વરસાદ છાટા છવાયો વરસાદ પડી શકે છે. એટલો બધો પણ કોઈ ખતરો નથી, પણ ખેડૂતોને ક્યાંક ને ક્યાંક વરસાદની જરૂર છે. ખેડૂતો રાહ જોઈને બેઠા છે કે ક્યારે વરસાદ પડે અને ક્યારે અમે અમારો નવો પાક વાવીએ. દરેક લેટેસ્ટ અપડેટ જાણવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો. આપણી ચેનલ ઉપર તમને અંબાલાલ પટેલને લગતી કોઈ પણ નવી આગાહી કરવામાં આવશે તો તરત જ તમારા સુધી પહોંચાડવામાં આવશે. તમારું શું કહેવું છે કે તમારા વિસ્તારની અંદર અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક વરસાદ વાવાઝોડા જેવી સિસ્ટમ સર્જાયેલી છે કે કેમ, અને તમારા વિસ્તારની અંદર વરસાદ વાવાઝોડું આવ્યું કે ના આવ્યું? આપણે તો ભાઈ વાવાઝોડાની જરૂર નથી, અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક વરસાદની જરૂર છે, કારણ કે વાવાઝોડું લાવીને આપણે નુકસાન કરવું નથી, પણ ક્યાંક ને ક્યાંક વાવાઝોડું આવશે તો જ વરસાદ આવી શકે છે. હવે દર્શક મિત્રો, આટલા સુધી વિડીયો જોયો હોય તો વિડીયોને એક લાઇક કરતા જજો, ચેનલને એક સબસ્ક્રાઇબ કરતા જજો. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારા ગામનું નામ પણ કોમેન્ટ બોક્સની અંદર આપતા જજો, તો ભાઈ આપણને પણ ખબર પડે કે આપણો વિડીયો આ ગામ સુધી પહોંચ્યો અને તમે અમને સપોર્ટ કરી રહ્યા છો. એટલો સપોર્ટ બનાવે રાખજો. મળીએ એક નવા વિડીયો સાથે.